2009-10માં ગુજરાતમાં જે રાશન કાર્ડ વિતરણની વ્યવસ્થા ચાલતી હતી એના માટે પંચમહાલની 700 દુકાનમાં રેડ પાડવામાં આવેલી અને એ 700 દુકાનની રેડ પાડવામાં આવી તો એનાથી ખબર પડી કે માત્ર 9 દુકાનની જે તપાસ કરવામાં આવી તો બાકીની દુકાનોમાં પણ નીકળ્યું પણ દરેક જગ્યાએ બોગસ રાશન કાર્ડથી માલ સામાન લેવામાં આવતો હતો. જ્યારે આ બન્યું ત્યારે એની સરકારે તપાસ કરી, સરકારના પણ ધ્યાનમાં આવ્યું કે લગભગ 4-5 કરોડ રૂપિયાનો માલ મળ્યો અને બાકીના લોકોના બોગસ રાશન કાર્ડ આવ્યા. હવે એ બોગસ એટલે કમ્પ્લીટલી ભૂતિયા રાશન કાર્ડથી દરેક દુકાનમાં, એક દુકાનમાં 700, 800, 500, 300 એ પ્રકારના લગભગ 1,38,000 આવા ભૂતિયા રાશન કાર્ડ પકડાયા. 1,38,000 અને એ 1,38,000 રાશન કાર્ડ પકડાયા, એમાં 22 જણની ધરપકડ કરવામાં આવી. એ હકીકતમાં એ 22 આરોપીઓ હતા. એ જે મુખ્ય આરોપી હતા એમણે નોકરીએ રાખેલા નોકર હતા, એ દુકાનના માલિક નહોતા. પણ એ દુકાનોમાં આવા ભૂતિયા રાશન કાર્ડ પકડાયા. હવે ખરેખર તો જ્યારે આટલું મોટું સ્કેમ પકડાયું હોય, એકલા પંચમહાલની આટલી દુકાનમાંથી જ, તો આખા ગુજરાતમાં એની તપાસ થવી જોઈએ, પણ એ તપાસ અટકાવી દેવામાં આવી.